હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં દઈશું. સ્વાગત છે તમારું અમારું દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આજે આપણે જાગી ગયા છે અને જાગીને આપણે મોઢું ધોઈ અને હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં આપણે શું છે જોઈએ. તો ફાઇનલી મિત્રો આજે નાસ્તામાં આજ તો જો નાસ્તામાં થેપલા આવી ગયા છે. થેપલા છે અને ચા આવી ગઈ છે અને અમારા વિરાજભાઈ બેસી ગયા છે જો ફૂલ ઠંડીમાં, કારણ કે અત્યારે ઠંડો પવન બહુ ચાલુ છે અને ટાઈટ પણ બહુ હોય છે. એટલે અમારા વિરાજભાઈ અત્યારે એક કોટ પહેરીને ચાદર ઓઢી અને નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે થેપલા અને ચા. તો હાલો મિત્રો આપણે ચા અને થેપલા નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આજે આપણે જવાનું છે તાર ફેન્સિંગમાં જાળી ફિટ કરવા માટે. આજે એક દિવસનું કામ છે તો આપણે ટિફિન લઈને થઈ ગયા છે ત્યાં અને જવાનું છે આપણે કામ ઉપર. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે હવે આ કામ ઉપર આવી ગયા છીએ અને આપણે આ કામ ઉપર આજે આપણે જે પહેલાં તો ઘણા આપણે વિડીયો બનાવેલા છે તાર ફેન્સિંગના, અને આપણે જે વાડી ફરતી જે તાર ફેન્સિંગ કર્યું થાંભલા નાખ્યા. આ આપણે એક નવું કામ આવ્યું છે અને એ કામમાં આપણે 600 ફૂટ જ છે ખાલી, પણ આપણે આમાં એંગલ વાપરી છે. તો એંગલ મિત્રો તમને બતાવો કે જો આવી રીતે એંગલ નાખેલી છે. એંગલવાળો વિડીયો નહોતો બનાવ્યો એટલે આ વિડીયો બનાવું છું. જુઓ આ બધી એંગલ નાખી છે, એમાં જે આપણે આ જાળી પાથરી છે એ જાળી ફિટ કરવાની છે. તો મિત્રો જાળી ફિટ કરવી તમને બતાવી કેવી રીતે એંગલમાં અમે જાળી ફિટ કરવી. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો જે આપણે જે જાળી મારવાની હતી જે એંગલવાળા પાઇપમાં, તો એ જાળી મારી દીધી છે. તમને બતાવું કે કેવી રીતે જાળી મારી. તો ફાઇનલી મિત્રો જો તમને દેખાય કે આવી રીતે આપણે જાળી મારી છે એંગલમાં, અને જે આપણે વાયર બાંધવાના હોય એના તાર બાંધેલા છે. તો આવી રીતે મિત્રો અમે જાળી ફિટિંગ કરી છે. કેવી લાગી અમારી જાળી ફિટિંગ આપણે કોમેન્ટમાં કહી દેજો. અને ફાઇનલી મિત્રો અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે તો ચા પીવા જઈએ છીએ અમે. તો ફાઇનલી મિત્રો અત્યારે ચા પી લઈએ પછી પાછા કામે લાગી જઈએ. હવે દોડાવવાનો છે કાંટાળો તાર. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ચા બનાવવાની છે આજે, કારણ કે અમારે જે વાડીના માલિક હતા, આવડી આ આંબાવાડીના માલિક છે, તો એ આવ્યા નથી. તો અમારે ચા પાડી અમારે ભરતભાઈ અને વિનોદભાઈ આજે બનાવે છે. હવે તાપ કરવાની વ્યવસ્થા કરે છે. તો ફાઇનલી મિત્રો આજે આપણે જે જાળી ફિટ કરવાની હતી કામ પૂરું થઈ ગયું છે ને એક આપણે ગોરકો કાંટાળો તાર દોડવી દીધો છે અને આજનું કામ આપણે અહીંયા પૂરું થઈ ગયું છે. હવે થોડુંક બાકી રહી ગયું છે. જો કાલે આવવાનું થશે તો પાછા ફરીવાર આવશું. તો કન્ટિન્યુ મિત્રો અમારા વિડીયોમાં બન્યા રહેજો. કેવો અમારો વિડીયો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો અને અમારા વિડીયોને એક લાઇક કરી દેજો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ખાઈ પીને એકદમ ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે હવે કરવી છે હોવાની તૈયારી. તો અમારે દિત્યાબેન જોવો અહીંયા કડકડતી ઠંડીમાં જોવો અમારે દિત્યાબેન ગોદડા ઓઢીને હોઈ ગયા છે. દિત્યા આવ બેટા, ઠંડી લાગે છે? જો અમારે દિત્યાબેનને આમે ફોન રાખ્યો ને તો રોતાતા જ બંધ થઈ ગયા છે. તો અત્યારે શિયાળાની કડકડતી ઠંડી મિત્રો બહુ લાગે છે. તમારે ત્યાં કેવી ઠંડી છે નીચે કોમેન્ટમાં કહી દેજો. તો મિત્રો આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.